આને ગાંઠ બાંધતા ન આવડે ને ગમે એવી ગાંઠ બાંધે. હું મને ગાંઠ બાંધતા નથી આવડતી પણ તમને હારી ગાંઠ વાળતા આવડે કા? ક્યાં સાંભળી ગઈ તું? સાંભળી ગઈ. અટાણ લગી તમારું ધ્યાન નથી રાખ્યું ને એનું પરિણામ આઈજ મને મળી ગયું છે ને હજી ધ્યાન નહીં રાખવું ને તો હજી પરિણામ તો બહુ ખરાબ આવવાનું. કેવા હું માગે તું મને? હે તમને થોડું મારાથી કાંઈ કહેવાય? તમને ભૂલે જુ કે બે શબ્દ વધારે કહેવાય ગયા હોય તમે ઘર મૂકીને ભાગી ગયા હોય તો એટલે તમને કહેતા પહેલા મારે ધ્યાન રાખવું. હું કામ ઘર મૂકીને ભાગું? મારે ક્યાં ભાગવાની જરૂર છે? કોણ છે ઈ? કોણ? આ તમારા ફોનમાં આખો દી મેસેજ આવ્યા કરે, ફોન આવ્યા કરે તો કોઈ દોસ્તાર છે, ખાસ માણસ છે કોઈ? મારો ફોન? અરે ના ના કાંઈ એવું નથી. કેમ? દામિની નામ છે? હા એટલે ના એ ઓલા કંપની વાળા છે. કંપની વાળા તમને મળવા બોલાવે છે? હે તમે કંપની આંકો છો એની? એવું નથી. કંપનીમાં રોકાણ કેટલું કર્યું છે તમે તો તમને ન્યા બોલાવે છે? મને બોલાવે એવું કાંઈ નથી. તું છે ને ઊંધી વાત સમજીશ હો. ઊંધી વાત સમજીશ? હું પાછું ફોન કરું ને તમારા ભાઈએ ખોટો. મારો ભાઈ ખોટો એટલે? તમારા ભાઈએ વાત કરીને એને એમ હતું કે હા મેં તમે છો એટલે બેન પટ 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 બોલવા જ મળ્યા હતા. બોલો. જો ઈ છે ને વજન ઘટાડવાળા બેન છે. એ ગમે એનો વજન ઘટાડી નાખે. દડું લાવો. હા શું બોલો નકર ગળા ફાવો તમારે સામે ખાઈ જવાની શું આમાં હું? આનાથી નહીં ખવાય. એવી વાતું ન કરાય. કેવી વાતું કરશો તું? એટલે ગળા ફાવો ન ખવાય આમાં એટલે મોટું દડું લે એમ કેવા માંગો છો તમે મને? હું એવું નથી કેતો. તું ક્યાં હું કામ આ બધું ઊંધી વાતને લઈ જાશો? એવું કાંઈ નથી. તું સમજ ને એવું. તે તમારો ભાઈ ખોટો, હું ખોટી, તમારો ભાઈ ખોટો, અમે બધાય ખોટા. તમે એક જ હાસા. ફોન લાવો તમારો. ફોન ક્યાં? ફોન મારો ત્યાં ચાર્જિંગમાં મૂક્યો તો ત્યાંથી મારો ફોન કોઈ અડવાનું નહીં. કેમ? તમારા બાયુના ફોન આવે છે એટલે નવી નવી કેટલીક બાયુ કરી છે? એવું નથી. હું બાય હું કામ કરું? તું એક તો છો મારા માટે. એમ તો કાઈ તમને મળવા બોલાવતી હતી? મળવા એને કામ હોય. તમે એની કંપનીમાં કેટલા રૂપિયા રોયકા શીખ્યો ને તમે ક્યાં સાડા છો આમાં? મેં ઈ હાટું નથી રોઈ ક્યાં. વજન ઘટાડવા બેને છે ને એને બહુ તકલીફમાં છે. જો તને જે છે ને સાચી વાત કહી દઉં. કે વજન નથી ઘટતું એનું? એવું નથી. તો બસારા આપણે કેમ બાપુ બીમાર છે એમ એને બા બીમાર છે અને એની માટે થઈને ઈ મને ફોન કરી કરીને કહે છે. પણ તમે ક્યાં ડોક્ટર છો? હું ડોક્ટર નથી પણ તું સમજ તો ખરા વાતને. હું આખી વાત કરી દઉં છું. તું જલ્દી બોલો. ઊંધી વાત નો સમજતી. જલ્દી હાલો 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 હાલો. એ વજન ઘટાડવાળા બેન છે ને એન બા છે. એન બા ને તબિયત ખરાબ રહી છે. એને ઓપરેશન કરાવવાનું છે. એને છે ને એ કંપનીમાં જે નોકરી કરે ને એમાંથી એને ટાર્ગેટ પૂરો કરવાનો હોય. એની હાટું થઈને હું એને મદદ કરું છું. તમે તમે આ ડેલાન બાઈને પગ નથી મૂકતા. ગામની બાઈને તમે 6 મહિના જ નથી ગયા. તમે મદદ શું કરો છો? આ બાપુ હાટું રૂપિયા ભેગા કરું છું. વાતો બાપુ હાટું પૈસા ભેગા કરો છો એમાં તમે એને પૈસા આપો છો? મને તમારી છે ને જરાય આશા નહોતી કે તમે કોકની પારકી છોડ્યું ને પૈસાની મદદ કરતા હશો. હો વાત ની એક વાત. આ દામિની છે ને? દામિની જ ને? હા શું નામ છે પણ એનું? દામિની. જો કેમ હું બોલતી તેમ કેમ ન કીધું કે તું બરાબર બોલશો એમ પણ એનું નામ લેતા ગદગદિયા થાય છે. હા ગદગદિયા નથી થતા. તો સાંભળ તું મારી વાત. હું છે ને એને મદદ કરું છું અને તું કોકનો વિચાર કર કે આપણે કોકની મદદ કરી આપણને કોક મદદ કરે છે તો આપણને કેવું સારું લાગે છે. આપણે કઈ ભગવાન એનું સારું તમે કરે. મારી મદદ કોઈ દી કરી? આશીર્વાદ આપીએ. તમે કોઈ દી મારું સારું વિચાર્યું? અરે તમે કોઈ દી મારું નામ બે હારા મોઢે કોઈ દી લીધું? પૂંજ મળશે આપણને. હવે સોડી જેવી જાત છે અને મહેનત કરીને બસારી કમાતી હોય તો વિચાર કરી કે આપણે 2 રૂપિયાની મદદ કરીએ. થઈ હું ગયું. કાઈ વાંધો નહીં. એને બાનું એ હું એમ કહું છું ઘર માંડી લ્યો. એનું ઘર માંડી લ્યો. ઘર નથી માંડવું. મારે ઘર માંડીને ક્યાં જવું છે? માંડ્યું તારી યાર. જોતી ને તું સમજવાની કોશિશ કર. મારે કઈ સાંભળવું નથી. તમે એક નંબરના ફાકોડી માણસ છો. ખોટાડા કેવા? ફાકોડી નથી ને ખોટાડો નથી. હું હાસો માણસ છું. હું જે કહું છું ને મેં તને બધું હાસું કહી દીધું. આ એને મળવા બોલાવો. એને આયા મળવા બોલાવો. મળવા? જો મેં તને તો મારો છે ને મગજનો પારો છટકી જાય છે. શાંત પડી જા તું. આમ જો આવી રીતના નો કર મારી યારે. મેં અત્યાર સુધી તમારી વાત મેં છુપાવી હતી બસ. પણ મેં એવું નથી વિચાર્યું કે હું એ સોડી યારે મતલબમાં તું ઊંધું વિચારે બધું. મળવા બોલાવો. હા હું હાસું એને ફોન કરીને કહી દે બસ. મળવા આવશે. આજ નહીં. આજ નો આવે. ઈ તમને કેમ ખબર કે આજ નો આવે? શહેરમાં રહે છે એટલે તમને આની પહેલા મળવા આવી હશે તો તમને ખબર હોય ને કે તમે જ અહીંયા ફોન કરો ને તો અહીંયા ઈ નો આવે. મળવા નથી આવી બાપા. મેં ખાલી ફોનમાં વાત કરી છે અને એનું દુઃખ હું જાણું છું. મારું દુઃખ ઈ જાણે છે. આપણા ઘરની પરિસ્થિતિ થાર્યું દ્યો. આપણા ઘરની પરિસ્થિતિ તે મેં એને કીધેલી છે. હું કરું? અરે પણ હું કરશું આ? એલા એ પણ ધોવું છે એટલે જોઉં છું કે દોરી કેટલી ઊંચી બાંધું એમ. બધી પેડાસ થાય. કઈ આમ તેમ ન કરતી હો. વેમમાં નો રહેતા હો.
આદિ? વજન ઘટાડવા વાળા દામિની. દામિની. હા દવાનો કમાલ. જો ના એટલે તમે શહેરથી આવ્યા આવા કપડાં પહેરીને એટલે ડ્રેસ નહોતા? નહીં, શહેરમાં તો બધા આવા જ કપડાં પહેરે ને. હા અહીંયા નો પહેરે ને અહીંયા બધા આમ જોયા કરે. મારે ક્યાં કોઈને મળવું છે? હું તો સ્પેશિયલ તમને મળવા આવી છું. મારે એમ પણ તમારું કામ જ હતું. મારે તમારું કામ હતું. હા સારું કર્યું તમે આવી ગયા. જુઓ, હું શું કહું છું, હું કહું છું કે તકલીફમાં પડી ગયો છું. જુઓ. હા, મારો ફોન ઉપાડ્યો ને જ્યારથી દેવાંગે ત્યારથી મારો નાનો ભાઈ એને ફોન ઉપાડ્યો ને ત્યારથી હા. લોસો લાગી ગયો છે. મને ખબર છે. મને એમ કે તમે છો અને મેં કઈ નામ બામ પૂછ્યું નહીં, કોણ બોલે છે એવું કઈ પૂછ્યું નહીં, ને સીધો જ મેં કહી દીધું કે એમ જ મારે બધું. તમને મળવું છે. તો હું હા વાત આખી છે ને વિખરાઈ ગઈ. એના માટે સોરી. હવે એ બધું છોડો ને, મારી વાત છે ને તમારા તમે કરતા. મારી વાત સાંભળો. તમે આવ્યા સારું કર્યું. મારે આ જ કામ હતું પણ આમાં છે ને હવે એક લોસો થાય. તમને આવી રીતના જોહે ને તો ઓલી હાવ જીવ લઈ લે મારો. કોણ ઓલી? મારી ઘરવાળી. એને એક તો આમે જ મારા ઉપર શંકા ગઈ. એક મિનિટ, એ મને શું કામ જોશે? તમે અત્યારે મારી હારે ઘરે આવો છો ને એટલે હું એટલે જ આવ્યો કે તમને લઈને ઘરે જાવ. એક મિનિટ, તમારી ભૂલ થઈ રહી છે. હું કોઈ ઘરે નથી આવતી. જુઓ, હું તો તમને એટલે મળવા આવી હતી કે મારે તમારું કામ હતું અને કામ બહુ અગત્યનું છે. કહેવાય છે ને કે લેડીઝ ફર્સ્ટ. તો પહેલા છે ને તમે મારી વાત સાંભળી લો. તમે મારી વાત સાંભળી લ્યો. આ હું એટલે આમ કહેવાય ને કે તમે હું ભીખ માંગુ છું, જલ્દી ઘરે આવો. તમે બેસીને વાત કરી લ્યો. તમે શાંતિથી તમને ચા પાણી જમાડીને મોકલી અને તમે છે ને એકવાર હરખીને વાત કરો કે હું હતું ને હું નહીં, એટલે એ બધા માની જાય. નકર ત્યાં આખો ઘરમાં દખો થઈ ગયો છે. તમારી વાત સાચી મારો છે. ઘર સંસાર તૂટી જાય. મેં બીજું તમારું કાંઈ બગાડ્યું છે? વિચાર કરો કે મેં શું કર્યું? કાંઈ કર્યું? મેં તો તમારું આ સારું વિચાર્યું ને, અને મેં તમારા હારા માટે કર્યું ને જે કર્યું છતાંય મારે સાંભળવાનું થયું છે. અને અમારી ઘરવાળી તો શું થયું? મારું દુઃખ સાંભળીને રડવું આવી ગયું ને મને ખબર હતી. હા મારું દુઃખ સાંભળીને ગમે ને રડવું આવી જાય. જો તમારું દુઃખ હું સમજી શકું છું, પણ મારું દુઃખ તમે સમજતા નથી. મને થયું હતું કે તમને મળીશ, તમને વાત કરીશ, મારું દુઃખ કહીશ, તમે મારા દુઃખને સમજશો, પણ તમે તો તમારું જ દુઃખ કહેવા લાગ્યા. મારી તો વાત જ નથી સાંભળતા. શું થયું? મને કયો ને, હું સાંભળું છું ને તમ તાર. મેં ક્યાં ના પાડી? મારા મમ્મી છે ને એ અત્યારે આઈસીયુ માં છે. લે પાછું શું થયું? અમે પૈસા જ મોકલ્યા હતા ને તમે કીધું કે દાખલ એ કરી દીધા ને સારું થઈ ગયું તું. હા, તો એ તો દાખલ કરતા પહેલાના પૈસા હતા ને. હવે પૈસાની વધારે જરૂર છે. પૈસાની વધારે છે? હા, અને અમારા શેઠ એટલે કે હું જે કામ કરું છું એને હજુ મને પૈસા પણ નથી આપ્યા, અને એમ કહે છે કે મહિના પછી પૈસા આપશે. એમ ક્યાં ચાલતી ને લુખીનાને કહેવાય ને કે પૈસા ગુડે. એવું બોલો માં, ગમે એમ તોય રોજી રોટી કહેવાય ને આપડી. અરે પણ એને કહેવાય કે જરૂર છે, દવાખાને છે, બધા એમ વિચાર કરો, રૂપિયા જો. ન સમજે. કંપનીની પોલિસી હોય ને એ લોકો છે ને પહેલા જ મારી પાસે સાઈન કરાવી હતી કે આવી રીતે પગાર થશે, આ તારીખે પગાર થશે. કેરોસીન છે હે? કંપની સાંટો હળગાવી દો. આવી કંપનીનું કામ નહીં. હું આપણે જયારે જરૂર હોય ત્યારે ઊભી ન રહે. તમે સમજવાની કોશિશ કરો. અત્યારે મેં પૈસા ન ભર્યા ને તો મારા મમ્મીને હોસ્પિટલ વાળા તો કમારીને કાઢી મૂકશે. ના, 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 મારા ના. મમ્મીનું ઓપરેશન નહીં થાય તો? એવું ન વિચારો. આ મેં તમને જે બનતી હતી મારી પાસે જે કઈ રૂપિયા આવતા હતા એ હું તમને આપતો ગયો. 2-3 વાર તો આપ્યા છે ને મેં. જુઓ હવે અટાણે રૂપિયા તો મારી પાસે નથી, થોડાક છે, પણ એ બાપુના ઓપરેશન હાટું માણ ભેગા કર્યા છે અને એમાં નાનકોય લાવ્યો છે રૂપિયા. હવે એમાંથી હું તમને શું કરું? હવે કયો તમે પેલા ઘરે હાલો ને, તો ઘરે આવીને આપણે શાંતિથી બેસીને વાત કરી પછી ત્યાંથી સમાધાન થાય. ના ના, હું ઘરે નહીં આવી શકું. તમારે મારી મદદ કરવી હોય ને તો તમે મને હોસ્પિટલ પૈસા પહોંચાડી દેજો. એટલે કે તમે જે મને ઓનલાઈન પૈસા આપો છો ને એવી રીતે આપી દેજો. કેમ કે તમે મને એવી રીતે પૈસા આપશો ને તો હું અહીંયાથી સીધા જ તે ડૉક્ટરને આપી દઈશ અને મારા મમ્મીને મળી આવું. મારા મમ્મીને એટલે કે મારા મમ્મી મારું મોઢું નહીં જોવે ને ત્યાં સુધી હોસ્પિટલ રૂમમાં નહીં જાય. બહુ કરી. ફોન વાગે તમારો. દવાખાને જઈએ છીએ. હા, હેલો. હા, મને ખબર છે. તમને હું થોડી વારમાં પૈસા આપી દઈશ. મારા મમ્મી સાથે એવું ન કરતા, સમજવાની કોશિશ કરો. લાવો હું વાત કરું. કપાઈ ગયો. ભગવાન શું કહે છે એ લોકો? એવું કહે છે કે તમે અત્યારે ને અત્યારે હોસ્પિટલ આવો. અરે બાપરે, બસ ને, મેં તમને અહીંયા બોલાવ્યા અને તમે હવે કેવી રીતના જલ્દી શું કરશો? આ રૂપિયા નહીં મોકલીએ તો
એ જ તો એટલે જ કહું છું કે તમે છે ને ઘરે જાઓ અને તમારા ઘરે જે પૈસા પડ્યા છે ને એ કોકને કહીને મારામાં ટ્રાન્સફર કરાવી દો. જરાય ઉપાધિ ન કરતા. તમતાર બીતા નહીં તમતારે. અત્યાર સુધી મેં મદદ કરી છે ને, હજી કરી દઉં છું. હજી મારા બાપુને દાખલ નથી કર્યો ને ત્યાં સુધી વાંધો નથી. હું એ રૂપિયા લઈ આવું છું. અને તમે છે ને હું શહેર જાઉં ને, મારા મમ્મી રાહ જોતા હશે ને. શેર જાવ છો? જાવું પડશે ને. રોકડા આપ દઉં ને? ના, હું ખાલી 5 મિનિટ થાય. આમ જો આમ જઈને આમ આવું પાછું. પાકું ને. હા, એકલા આવશો ને. એકલો દાવીને તમે ઝાડવા વાય હંતાઈ રહેજો. હા અને ગામના કોઈ જોવે નહીં ને એમ રહેજો, નકર અહીંયા બધાના નજર સમજો તમે. સારું. વિચાર છે બી જાહે. હા, જાઓ. સંભાળીને દેજો. 5 મિનિટ. મને ગોતતા હતા? હા, મેં કીધું અંદર હશે એમ, પણ નહોતી ત્યાં પાછું. કામ હતું? કામ હતું. આ તું છે ને દામિની ક્યારે આવીશ? જો ભાજુ એ વાત કરવાની હતી. મેં ફોન કર્યો તો વાત કરી, પણ એ હમણાં નથી નીકળી કે ત્યાંથી રજા નથી મળે મને. ચેક કઈ વાંધો નહીં, નો નીકળી હગત આપણે હામાં જઈ. એની બાની તબિયત બહુ ખરાબ છે. આપણે બાપુજીની તબિયત ખરાબ જ છે ને દેવાંગભાઈ, ધ્યાન રાખશે. કહેતી હતી કે દવાખાને મારે અત્યારે મારા બાને પાછા દાખલ કરવા પડે એવું લાગે છે, અને ઓપરેશન નહીં કરીએ ને તો બાને કંઈક થઈ જાય. મને તમારી વાત ઉપર 5 પૈસાનો ભરોસો નથી. મારા પર ભરોસો કર. હા, કાંઈ ખોટું કામ નથી કરતો. હું જે કહું છું ને હાસું કહું છું. મેં એને કીધું અટાણે કઈ ખોટું કરવા રૂમમાં ગયા તા એવું કેમ લાગે છે? ખા મારા આમ. કાંઈ હું ઘરમાં રૂમમાં જઈને હું ખોટું કામ કરું? મેં કાંઈ નથી કર્યું. હું તને કહું છું કે તું મારા ઉપર ભરોસો રાખ. હું જે કહું છું હા. ભરોસાની વાત રહેવા દે. તમને તેથી કીધું તું ને કે બોલાવશો તો કેમ ન બોલાવી? મેં એને કીધું, પણ એ માનવી જોવે ને. ફોન કરો એને. અરે મેં ફોન કર્યો એને. તમે એને ફોન કરો, એની હારે વાત કરો ને એમ ન કહેતા હું બાજુ ઊભી છું. ફોન કરો. ના, અત્યારે ફોન નહીં થાય. કેમ? એને કીધું મને. કારણ કે ફોનમાં એવી કંઈક વાત કરે જે મારી સામે ન કરવાની હોય એટલે. તું માનતી નથી મારી વાત. એને એમ કીધું કે હું દવાખાને જો ફોન નહીં ઉપાડી શકું, અને જેવી હું અહીંથી નવરી થાઈશ ને એટલે તરત તમારા ઘરે આંટો મારી જઈશ. ભાભી હારે વાત કરી લે એમ ભાભી? કીધું. તું એની ભાભી? હું એની ભાભી ક્યાંથી? એ મેં બેન કીધું છે ને એટલે. જો હું નહીં બે છે ને એક ઉકેડે કચરા વીણવા નથી જાતી તો ભાભી નણંદ થઈ ગયો અમે બે. હે પણ તને મારા ઉપર ભરોસો જ નથી. મને તમારી ઉપર 5 પૈસાનો ભરોસો નથી નથી નથી. હું એને બેન કહીને કહું છું કે વજનના દેવી બેન, દામિની બેન એમ વાત કરું છે ને. પણ વાત કરવી જ શું લેવા? તમારા કુટુંબમાં બેનું ઓછી તમારે આમ ગણીને તો 17.5 બેનું છે. 17.5 બેનો છે, એક વધારે. બીજું તો શું કરવું કે? હવે આમાં મેં કાંઈ મારો વાંક નથી. એનો સામે જ ફોન આવ્યો તો ને વાતમાં ખબર પડી કે દુઃખમાં હતી તો હું સાથ આપવા ગયો. શેનો સાથ આપ્યો? રૂપિયા ટકે જે થોડીક મદદ કરી હોય. તમે રૂપિયા આપ્યા? અરે આ તમારા ઘરમાં ખાવા ખીચડો નથી, તમે ત્યાં રૂપિયા કેટલા રૂપિયા આપ્યા ગણાવો મને એક ખબર. વાર આપ્યા હતા, બસ 20,000 રૂપિયા આપ્યા હતા. 20,000 રૂપિયા કેમ થાય છે ખબર પડે તમને? કેટલા મીંડા આવે ઈ? મને ખબર પડે છે, પણ એમાં એનું કામ થઈ ગયું છે. એનો પગાર જેવો આવશે ને એટલે આપણને રૂપિયા પાછા તરત આપી દે. ને સુધી એને મને કીધું છે. હું કામ ખબર છે? એને બાને દાખલ કરવા હતા ને ત્યારે એના બાએ તો ઉટાડ્યો કાઢ્યો. તમે તો એક ને એક વાત કરી. તમારા પાસે બીજી કઈ વાત નથી? મારી પાસે વાત છે. હું બધી વાત બાપુજીને કરવા જાઉં છું બિલકુલ નહીં. કે તમારા દીકરાએ શહેરમાં એક બેન બનાવી છે, આટલી બેન ઓછી પડતી હતી અને એ બેન છે ને એની દવા આપે, વજન ઘટાડવાની. વજન ઘટાડવાની દવા આપે છે. આમ તો વજન મારું તો એમને ઘટી ગયું. હા, તો તું એટલે જ કહું છું બાપુ હારે કોઈ વાત કરવાની જરૂર અંધી નથી. વાત કરીશ. હું તને ભરોસો આપું છું. મને 5 પૈસાનો તમારો ભરોસો નથી. 17 વાર હમ બોલ્યો. ખાધા મેં. હમ ખોટા હમ નો ખા. તમારે જણ ને હું ખોટા આમ ખાવા એટલે કાંઈ હું કે તમારા બાપની દીકરી છું. તારા હમ હું થયું? દવાખાને જાઉં? ખોટા આમ ખાતા? ખોટા. ખોટા આમ ખાતા એટલે તમે બી ગયા. બી ક્યાં ગયો હું હાસું કહું છું. હું કામ ખોટું બોલું? અને તું મારો ભરોસો કરતી નથી પછી હું કરું? એ આવશે આપણા ઘરે, બસ સામેથી આવશે કાલ. અને ખાઈ પીને જાય. કાલ કાલ એમ દવાખાને જ કોઈ આવી શકે? આજ આજ ક્યાંથી આવી શકે? 2 કલાક પછી
અરે દવાખાને છે ક્યાંથી 2 કલાક ને તમને કાલ બધી ખબર હોય ક્યાં હોય ને તમને બધી ખબર. તમે મારા ધણી નો હોત ને તો માર ખાઈ ખાઈ તૂટી જાવ. અત્યારે તું કોઈને વાત ન કરતી. મારા ઉપર તને એટલો ભરો હોય ને તો અરે ભરો હા તો હું હાસું કહું છું, મેં એની મદદ માટે જે કર્યું હતું એ કર્યું, બાકી મારે એની હારે કાંઈ લેવા દેવા નથી. બસ હવે મારે કામના પાર નથી, મારે જવું છે આગળ વાતો કરવા જાવ. મનુ કાકા પાસે જાઉં. વાતો કરવા જાવીશ ને જાવ. અરે મનુ કાકા પાસે જાઉં છું. આ છે ને બાપુ માટે થઈને એને કીધું છે, એક જગ્યાએ ભલામણ કરી છે, તો જ્યાં આપણે દવા લેવું ને તો સારું થાય ને ઓપરેશન જલ્દી કરી દે. આવું